હું જીજ્ઞા વ્યાસને મંચ ઉપર આવવા માટે આમંત્રિત કરીશ. એમનું સન્માન કરવા માટે પદ્મશ્રી રીમા નાણાવટીને મંચ ઉપર આવવા માટે આમંત્રિત કરીશ. જીજ્ઞા વ્યાસ કળા ક્ષેત્રમાં બહુ અનેરું સ્થાન ધરાવે છે, બહુ જાણીતો ચહેરો છે, ખૂબ ઉમદા થિયેટર આર્ટિસ્ટ છે. રંગમંચ સાથેનો એમનો લગાવ અદ્ભુત છે. જીજ્ઞાબેન, તમારા લગાવ વિશે કહેવા વિનંતી. નમસ્કાર, શુભ બપોર. આમ તો એક્ટર છું એટલે સ્ક્રિપ્ટની અંદર લખેલા ડાયલોગ્સ બોલવાની ટેવ છે અને યુનાઇટેડ સ્ટેટ્સ જો આપણે મારું કામ સહેલું કરી આપ્યું એટલે તમે ડાયલોગ જ ભૂલી દો, બીજું કંઈ બોલવાની જરૂર નથી. મારું નાટક છે બહુ પોપ્યુલર છે ને હમણાં અમે લોકોએ 300 શોઝ પૂરા કર્યા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાર્લામેન્ટ. એની ટૂંકમાં વાર્તા કહું તો એવી છે કે 75 વર્ષની ડોશી છે જેનું સ્વપ્ન છે, મોટાભાગે 75ની ઉંમરના ડોસા ડોસીઓ એનું ડાયલોગ છે કે જ્યારે ચારધામને કાશી જવાની વાત કરતા હોય ત્યારે 75 વર્ષની ડોશી જેનું નામ વંશી છે એની આંખમાં અલગ જ સપનું છે અને એ સપનું છે અમેરિકા જવાનું. એનો એક ડાયલોગ બોલીશ કે હાય મારું રોયું ન્યુયોર્કના એમ્પાયરનું સ્ટ્રેટ બિલ્ડિંગ અને 141 માળ પછીના ધાબે મારા પાપડ ઉગવાતા હોય ત્યાંથી પણ લિબર્ટી રાણીનું મુગટ જોઉં, પૈસા ખર્ચીને કોક જોડે પીઝા ખાઉં, કોક જોડે ના કોક જોડે. So thank you so much. હું છેલ્લા લગભગ 17-18 વર્ષથી થિયેટર સાથે જોડાયેલી છું અને મારી જાતને બહુ નસીબદાર ગણું છું કે અત્યારે હું જુદા જુદા 5 નાટકોમાં જુદા જુદા 5 કેરેક્ટર્સ સિમલ્ટેનિયસલી એક જ સાથે ભજવી રહી છું અને રંગભૂમિ બહુ ઓછા કલાકારોને આવો આશીર્વાદ આપતી હોય છે અને મારા માથા પર મારી રંગભૂમિનો આશીર્વાદ છે કે હું એક સાથે મહિનામાં લગભગ 20 થી 25 શોઝ હોય છે મારા અને જુદા જુદા 5 થી 6 કેરેક્ટર્સ ભજવી શકું છું. તો રંગભૂમિ સતત મને 17-18 વર્ષથી ઉર્જા આપતી રહી છે. મારા જીવનના દરેક અપ્સ એન્ડ ડાઉન્સમાં સતત મારી સાથે ઊભી રહી છે અને સતત મને ખરાબ વિષમ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢતી રહી છે. તો અને આજે વી હેલ્થ ફાઉન્ડેશન અને સચિનભાઈ અને વિજનભાઈ એમણે આજે મારા થિયેટરની ઉર્જા છે એમાં સમિધા નાખી છે. યજ્ઞમાં એમણે ઘી હું મને બહુ અવોર્ડ આપીને ઇન્સ્પિરેશન આપ્યું છે મારી જર્નીમાં. સો થેન્ક યુ સો મચ અને આઈ થિંક આઈ વોન્ટ ટેક મચ ટાઈમ. સો થેન્ક યુ ઓલ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન જીજ્ઞાબેન અને રંગભૂમિના આશીર્વાદ હંમેશા આપણા ઉપર આમ જ વરસતા રહે.